હાલ પૃથ્વી ઉપર મોટો ખતરો તોળાયાના સમાચાર સામે આવી રહ્યા છે। એસ્ટેરોઇડ લગભગ 4.6 અબજ વર્ષ પહેલા આપણા સૌરમંડળની રચનામાંથી બચેલા ખડકાળ પદાર્થો છે। 10 લાખથી વધુ જાણીતા એસ્ટેરોઇડ છે અને એ પૈકીના મોટા ભાગના મંગળ અને ગુરુની વચ્ચે સૂર્યની પરિક્રમા કરતા મુખ્ય એસ્ટેરોઇડ બેલ્ટમાં આવેલા છે। યુનાઇટેડ કિંગડમની ધ ઓપન યુનિવર્સિટીમાં જે પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સના પ્રોફેસર એમેરિટા મેનિકા ગ્રેડી સમજાવે છે કે જે કેટલાક એસ્ટેરોઇડ પૃથ્વીની નજીક આવે છે અને નવજીવનની ઉત્પત્તિને સમજવામાં આપણને મદદ કરે છે। મોનિકા ગ્રેડી કહે છે કે એ પૈકીના કેટલાક એસ્ટેરોઇડ્સમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો હોય છે જે જીવનના નિર્માણનો હિસ્સો હોઈ શકે છે। એક ધારણા એવી છે કે પૃથ્વી પર જીવન ચાલી રહ્યું છે તેનું એકમાત્ર કારણ એસ્ટેરોઇડ્સ દ્વારા પણ પૃથ્વી પર લાવવામાં આવેલા જીવન માટેના ઘટકો છે। મોટાભાગના એસ્ટેરોઇડ્સ હાનિકારક હોતા નથી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાયા વિના જ પસાર થઈ જાય છે, પરંતુ તેમાં પર ધ્યાન આપવું જરૂરી હોય છે કે વિજ્ઞાનીઓના કહેવા મુજબ હાલ 3 મુખ્ય એસ્ટેરોઇડ્સ પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે વધુ એક એસ્ટેરોઇડ્સ એટલું મહત્વપૂર્ણ છે કે અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ તેના અભ્યાસ માટે મિશન શરૂ કરી દીધું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।